હાય ફ્રેન્ડ્સ, આપણે જે 503 એટલે કે ફિઝિકલ અને એનાલિટિકલ કેમેસ્ટ્રી એ પેપરમાં પહેલું ચેપ્ટર એટલે કે કલરીમેટ્રી, બીજું ચેપ્ટર એટલે કે ઇન્ટ્રોડક્શન ઓફ કોમ્પ્લેક્સોમેટ્રી ટાઇટ્રેશન અને થર્ડ ચેપ્ટર એટલે કે આપણે જે હમણાં ચાલુ હતું તે ચેપ્ટર ફેઝ રૂલ. બરાબર, આટલા ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરી લીધા છે. હવેનું જે આપણું ચેપ્ટર છે એ ચેપ્ટર છે કંડક્ટોમેટ્રી, કે જે આપણે આજથી ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો એની જે પ્રસ્તાવના છે એટલે ઇન્ટ્રોડક્શન પાર્ટ છે એ આજે આપણે ચાલુ કરીશું. એ જે છે એ છે ઇલેક્ટ્રિક ટ્રાન્સપોર્ટ, કે ઇલેક્ટ્રિક ટ્રાન્સપોર્ટ specific and conductance in metal and in electrolyte solution. કે ઇલેક્ટ્રિક ટ્રાન્સપોર્ટ જે છે એ આપણને ખ્યાલ હોય તો એ પ્રકારનું જે કંડક્ટન્સ છે તો એ મેટલમાં અને ઇલેક્ટ્રોલાઇટ એટલે વિદ્યુત રસાયણ, ધાતુ અને વિદ્યુત રસાયણ તે બંનેમાં થતું હોય છે ઇલેક્ટ્રિક ટ્રાન્સપોર્ટ. બરાબર, એ આપણને ખ્યાલ છે. દાખલા તરીકે તાંબાનો વાયર છે તો એની અંદર ઇલેક્ટ્રિક કરંટ પસાર થાય અને આપણે જે વિદ્યુત ઉપકરણો છે એ આપણે ચાલુ કરી શકીએ છીએ ઇન્સ્ટ્રુમેન્ટ બધા. બરાબર, તો સૌથી પહેલાં આપણે એ જાણવું અગત્યનું છે કે ફર્સ્ટ ધ ફ્લો ઓફ ઇલેક્ટ્રિસિટી ઇઝ ડ્યુ ટુ ધી ટ્રાન્સપોર્ટ ઓફ મોબાઈલ ચાર્જ ઓર કેરિયર થ્રુ અ મટીરિયલ. કે સૌથી પહેલાં જે ઇલેક્ટ્રિસિટી છે, જે એનો ફ્લો છે, જે એનું ટ્રાન્સપોર્ટ છે એ મોબાઈલ ચાર્જીસના લીધે થાય છે, મોબાઈલ કેરિયરના લીધે. કે એવા કોઈ કણો છે કે જે એને ટૂંકમાં મટીરિયલમાં એને ફ્લો કરાવે છે, કોઈ લઈને જાય છે. એ એકલું નથી જતું પણ એ કણો લઈને જાય છે અને એ જે ઇલેક્ટ્રિસિટી છે એ ફ્લો થાય છે. ઇલેક્ટ્રિકલ કંડક્ટિવિટી ઇન મેટલ ઇઝ અ રિઝલ્ટ ઓફ ધી મૂવમેન્ટ ઓફ ઇલેક્ટ્રિકલી ચાર્જ પાર્ટિકલ. કે ઇલેક્ટ્રિકલી જે કંડક્ટિવિટી આપણને જોવા મળે છે મેટલમાં, તો એ કોના લીધે જોવા મળે તો કે ચાર્જ પાર્ટિકલના લીધે. ઇલેક્ટ્રિકલી ચાર્જ પાર્ટિકલ હોય, બરાબર, એના લીધે એ જે મૂવમેન્ટ છે એ થતી હોય છે. ઇટ ઇઝ ધીસ ફ્રી ઇલેક્ટ્રોન્સ ધેટ એલાવ મેટલ ટુ કન્ડક્ટ એન ઇલેક્ટ્રિક કરંટ. કે શું હોય છે તો એ કે ફ્રી ઇલેક્ટ્રોન હોય. શું હોય? ફ્રી ઇલેક્ટ્રોન, કે જે એલાવ કરે મેટલને કંડક્ટ એન ઇલેક્ટ્રિક કરંટ, કે ઇલેક્ટ્રિક કરંટને ટૂંકમાં એબ્ઝોર્બ કરવા માટે એ મેટલને એલાવ કરે કે ભાઈ તમે કંડક્ટ કરો ફ્રી ઇલેક્ટ્રોન, અને ઇલેક્ટ્રિક કરંટ જે છે એ ટૂંકમાં પસાર થાય. બીકોઝ વેલેન્સ ઇલેક્ટ્રોન્સ આર ફ્રી ટુ મૂવ, ધે કેન ટ્રાવેલ થ્રુ ધ લેટાઇસ. બરાબર, એ જે ઇલેક્ટ્રોન છે, વેલેન્સ ઇલેક્ટ્રોન છે, એ ફ્રી હોય છે મૂવ થવા માટે. શેમાં? તો કે લેટાઇસમાં. ધેટ ફોર્મ્સ ધ ફિઝિકલ સ્ટ્રક્ચર ઓફ અ મેટલ. કે એ જે લેટાઇસ છે એના લીધે કોઈ પણ મેટલ છે એનું ફિઝિકલ સ્ટ્રક્ચર બને છે. બરાબર, તો એ ફ્રી હોય છે. ધ બેન્ડ ગેપ ઇન ધ મેટલ ઇઝ સ્મોલ. કે મેટલનો જે બેન્ડ ગેપ હોય છે એ સ્મોલ હોય છે. એન્ડ ધેરફોર ઇલેક્ટ્રોન કેન ઇઝીલી ટેક એ લીપ ટુ કન્ડક્શન બેન્ડ એન્ડ કન્ડક્ટ ઇલેક્ટ્રિસિટી. કે એ જે બેન્ડ ગેપ છે એના લીધે કન્ડક્ટ કરી શકે ઇલેક્ટ્રોનને, અને એના લીધે જે ઇલેક્ટ્રિસિટી છે એ કન્ડક્ટ થતી હોય છે. બરાબર, ત્યાર પછી જોઈએ તો કે કંડક્ટિવિટી ઓફ એન ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન ઇઝ અ મેઝર ઓફ ઇટ્સ એબિલિટી ટુ કન્ડક્ટ ઇલેક્ટ્રિસિટી. કે અત્યાર સુધી આપણે જે વાત કરી એ મેટલની વાત હતી, કે મેટલમાં ફ્રી ઇલેક્ટ્રોન અવેલેબલ છે, એ મોબાઈલ ચાર્જવાળા કેરિયર છે કે જે ઇલેક્ટ્રિસિટીને મૂવ કરે છે. બરાબર, એ વાત થઈ ગઈ કોની માટે તો કે મેટલ માટે, કે મેટલમાં બેન્ડ ગેપ છે ને એ બધું. તો હવે ઇલેક્ટ્રોલાઇટની વાત કરીએ, વિદ્યુત રસાયણ દ્રાવણની.
કે એ દ્રાવણમાં કઈ રીતે પસાર થાય છે, તો કે એ મેઝરમેન્ટ છે, એબિલિટી છે કે કેટલા પ્રમાણમાં ઇલેક્ટ્રિસિટી મેજર કરશે. એટલે જે કંડક્ટિવિટીની વાત થાય છે આપણે, એ કંડક્ટિવિટી કોઈ પણ દ્રાવણ માટે હોય છે કે દ્રાવણની કંડક્ટિવિટી કેટલી છે, કેટલા પ્રમાણમાં ઇલેક્ટ્રિસિટી જે છે એ કેચઅપ કરી શકશે અથવા તો એ ધરાવી શકશે, તો એની ટૂંકમાં કંડક્ટિવિટી કહેવામાં આવે છે ફોર વિદ્યુત રસાયણ દ્રાવણ માટે. Conductometry analysis is based on the measurement of the electrical conductivity of the solution. The electrical conductivity of the solution is due to the movement of ion. કે આયનના મૂવમેન્ટ માટે અવેલેબલ છે. ઓકે, then after જોઈએ તો કે therefore when electrical current pass from the solution, the transport of positive ions and negative ions can be obtained in opposite direction. કે જ્યારે ઇલેક્ટ્રિકલ કરંટ પાસ થાય છે કોઈ પણ દ્રાવણમાંથી, તો જે ટ્રાન્સપોર્ટ હોય છે પોઝિટિવ આયનનું અને નેગેટિવ આયનનું, એ ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય. કેવી ડાયરેક્શનમાં હોય? ઓપોઝિટ ડાયરેક્શનમાં, વિરુદ્ધ ડાયરેક્શન, જે આપણને ફિગરમાં જોવા મળે છે. જે આપણને નીચેની ફિગર આપેલી છે તેમાં તમે જોઈ શકો છો કે પ્લસ ચાર્જવાળું કઈ ડાયરેક્શનમાં હોય છે અને નેગેટિવ ચાર્જવાળું કઈ ડાયરેક્શનમાં હોય છે. બરાબર, તો આ રીતે રિવર્સ ઓપોઝિટ ડાયરેક્શન હોય, બંને વચ્ચે અપાકર્ષણ હોય છે. બરાબર, તો એ જે વસ્તુ છે એના લીધે ટૂંકમાં ઇલેક્ટ્રિક કરંટ જે છે એ દ્રાવણની અંદર શું થતું હોય છે? પસાર થતું હોય છે. બરાબર, તો આ રીતે તમે જે છે એ લઈ શકો છો કે ઇલેક્ટ્રિક કરંટ કઈ રીતે પાસ થાય. બરાબર, ત્યાર પછી આપણે જોઈએ તો કે ધ મૂવમેન્ટ ઓફ આયન્સ occurs in such a way that the solution remain electrically neutral. કે આ જે આયનની મૂવમેન્ટ છે એના લીધે શું થાય તો કે સોલ્યુશન જે છે એ રિમેન ઇલેક્ટ્રિકલી કેવું રહે? ન્યુટ્રલ રહે. બરાબર, પ્લસ હોય ત્યાં માઇનસ જાય, માઇનસ હોય ત્યાં પ્લસ જાય, એના લીધે તમારું જે દ્રાવણ છે ઇલેક્ટ્રિકલી કેવું રહેશે? ન્યુટ્રલ રહેશે. બરાબર, તો એમાં કોઈ તમને ટૂંકમાં પ્લસ ચાર્જ કે માઇનસ ચાર્જ કે ધન કે ઋણ એવું નહીં બને, electrically ટૂંકમાં neutral રહેશે. The solution remains electrically neutral because the number of positive ion and negative ion are constant. કે નંબર ઓફ પોઝિટિવ આયન જે છે અને નેગેટિવ આયન જે છે એ દ્રાવણમાં તો કેવા રહેવાના છે? અચળ રહેવાના છે. બરાબર, તો એ જે અચળ રહેવાના છે એટલા માટે ઇલેક્ટ્રિકલી કેવું રહેશે? ન્યુટ્રલ રહેશે. અને એ કોન્સ્ટન્ટ છે એટલા માટે ઇક્વિવેલન્ટ ઇન સોલ્યુશન કે કોન્સ્ટન્ટ હશે. કોના પ્રમાણમાં? તો કે સોલ્યુશન તમે જે લ્યો છો એના ઇક્વિવેલન્ટ પ્રમાણે. બરાબર, તો આ એક બેઝિક જે કહેવાય ને કે કંડક્ટોમેટ્રીની જે પ્રસ્તાવના છે એ આજે આપણે જોઈ કે એકચ્યુઅલમાં કંડક્ટન્સ એટલે શું, કંડક્ટિવિટી એટલે શું. બરાબર, એની પ્રોપર ડેફિનેશન જે છે એ આવતા લેક્ચરમાં આપણે સ્ટડી કરીશું. પણ કંડક્ટિવિટી જે છે, ઇલેક્ટ્રિસિટી જે છે એ આપણને આના ઉપરથી ટૂંકમાં ખબર પડશે. બરાબર, ફિઝિકલ અને ફિઝિકલી કે ટૂંકમાં દ્રાવણ એટલે શું, મેટલ એટલે શું, બંનેમાં કંડક્ટિવિટી કઈ રીતે અલગ છે બંને. બરાબર, તો એ તમે જેમ જેમ વધારે અભ્યાસ કરો એમ તમને વધારે ડીપમાં ખ્યાલ આવતો જશે. આજે આપણે આટલું ઇન્ટ્રોડક્શન પાર્ટ રાખીએ છીએ. આવતીકાલથી ડીપમાં ડેફિનેશન કરીને થિયરી તરફ આગળ વધીશું. ઓકે, થેન્ક યુ.